પછી આપણો લગભગ 2.5 કલાકનો રસ્તો રહેશે. યસ, એક નવું ડેસ્ટિનેશન છે. આજે પાછળનો એરિયા છે ને ત્યાં લેપર્ડ સ્પોટ્સ થાય છે. મોર્નિંગમાં અગર તમે બેસો તો તમે આરામથી અહીંયા બેઠા બેઠા લેપર્ડ સ્પોટ કરી શકો છો. ત્રણ લેપર્ડ છે. ગુડ મોર્નિંગ. સો ફાઇનલી વર્ષની પહેલી ટ્રીપ અમે લોકો રહી રહ્યા છીએ. ફેમિલી ટ્રીપ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ રણકપુર. અને મસ્ત મજાનો અત્યારે ચાનો બ્રેક લે છે. ઓલરેડી રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે. સવારે મસ્ત ઊંચામાં ગોટા ખાધા એન્ડ હવે આપણે ચા પીશું એન્ડ પછી આપણો લગભગ 2.5 કલાકનો રસ્તો રહેશે. યસ, એક નવું ડેસ્ટિનેશન છે ને બ્યુટીફુલ છે. તો એક સરસ પ્રોપર્ટી પણ ખુલી છે જેની વિઝિટ આપણે કરવાના છીએ. સો યા, લેટ્સ ગો. ફાઇનલી અમે લોકો છીએ રણકપુરમાં અને રણકપુરમાં અમે જે પ્રોપર્ટીમાં રોકાયેલા છીએ એની ટૂર કરાવવા હું તમને લઈ જઈ રહી છું. મારી પાછળ અમારી વિલા છે ને એવી ટોટલ અહીંયા 14 અલગ અલગ વિલા છે. સો કમ વિથ મી. તો દુશ્મન તો એન્ડ પણ થઈ ગયા એન્ડ આ નીચેની સાઈડ આખી તમે અહીંયા મસ્ત સ્પેસ આપેલી છે. તમે ઇવન અહીંયા ક્રિકેટ પણ રમી શકો છો. એન્ડ આ છે પર્સનલ સ્વિમિંગ પુલ વાળો નાનકડો. અને ઇવન તમે અહીંયા બેઠા હોય ને, વાવ. આજે પાછળનો એરિયા છે ને ત્યાં લેપર્ડ સ્પોટ્સ થાય છે. મોર્નિંગમાં અગર તમે બેસો તો તમે આરામથી અહીંયા બેઠા બેઠા લેપર્ડ સ્પોટ કરી શકો છો. સો કમ ઇન. વેલકમ વેલકમ વેલકમ. સો આ છે અમારો હ્યુજ બેડરૂમ. સૌથી પહેલાં તો મસ્ત મજાનો બેડ, બેસવા માટે આપણી જોડે કમ્ફર્ટેબલ ચેર્સ છે એન્ડ અહીંયા લગેજ મૂકવા માટે આપેલું છે. પ્લસ માય ફેવરેટ મિરર. હાય હાફ મિરર. પ્લસ અહીંયા બે અલગ અલગ એક યુનિક સ્પોટ છે. એમાં તમને પહેલી બતાવું. એના પહેલાં આ છે આપણું સ્ટડી ટેબલ, તમારે કંઈક કામ કરવું હોય તો. એન્ડ આ લોન્જ એરિયા છે. બટ અહીંયા તમે ઇવનિંગમાં રૂમમાં બેઠા બેઠા જ વાવ પાછળના જે માઉન્ટેન્સ છે ત્યાં લેપર્ડ સ્પોટ કરી શકો છો. ઇવન ધીસ ઇઝ ઓલ્સો ઓપન. વાવ વાવ વાવ. સો એ હાય ના. અને આ બધા જે ફોટોસ છે એ આ લોકોએ અહીંયા જ જે સ્પોટ કર્યા છે એનિમલ્સ એના છે. હવે અહીંયાનું બાથરૂમ જોશો, એક્સ્ટ્રાઓર્ડિનરી છે. ઓહો, we are excited. Yeah. So welcome. Wow. બાથરૂમ. આ શાવર એરિયા છે. પાછળની સાઈડ તમને દેખાય આ પૂલ એરિયા છે. એન્ડ એઝ ઓલવેઝ ધીસ ઇઝ માય ફેવરેટ એરિયા. Woo, jacuzzi. સાથે તમે મસ્ત જકુઝી બનાવી શકો છો. Yeah. સો આ હતો અમારો સ્પેશિયસ રૂમ એન્ડ અમે લોકો અહીંયા 2 નાઇટ સ્ટે કરવાના છીએ. સો ડેફિનેટલી આ પ્રોપર્ટીનો એક્સપિરિયન્સ પણ તમારી જોડે શેર કરતા રહીશું. અને આ વિડીયો જોવો હોય તો જોતા રહેજો ધ ગુજરાતી ટ્રાવેલર. ટાડા. સો ફાઇનલી મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અમે લોકો એન્ડ રૂમમાં પડ્યા રહેવાનું મન જ નહીં થતું. એવું થાય કે બહાર આવીને જ બેસીએ અને બધું જો કરીએ. બટ આપણું લંચ રેડી છે તો સૌથી પહેલાં આપણે લંચ કરવા માટે જઈશું એન્ડ યસ થોડો રેસ્ટ કરીશું અને સાંજે જઈશું આપણે સફારી કરવા. લેટ્સ ગો.
કેવું છે ફૂડ વિધિબેન? ભાઈ મસ્ત, એકદમ પંજાબી ખાવાનું રાજસ્થાનમાં આવીને પણ એટલું ટેસ્ટી અને મસ્ત છે કે તમને એવું થાય કે ખા છે. શું ખાઈ રહ્યા છો તમે? એક મટર પનીર છે, પછી એક મિક્સ વેજની સબ્જી છે, દાલ રાઈસ એન્ડ સ્ટાર્ટર ને બધું જ છે. નાઇસ. મસ્ત. સો અમે લોકોએ જસ્ટ અમારું લંચ કમ્પ્લીટ કર્યું. ઓલરેડી 3:30 થઈ ગયા છે એન્ડ અમે હવે જઈશું સીધા જંગલ સફારી માટે, લેપર્ડ્સ જવા માટે. એન્ડ આ પ્રોપર્ટી છે, એનો થોડો બહારનો એરિયા છે. And that's a grey heron जो उड़ता हुआ गया ना, that's Yes. also very important bird. ये जो black color का आपको दिख रहा है, right here, हाँ. इसके अंदर, this is a bird which is very popular in China for fishing. ये पानी के अंदर जाता है, मच्छी पकड़ के लेकर आता है. Okay. 3 मिनट तक पानी के अंदर रहता है. સો ફાઇનલી અમને એક લેપર્ડ દેખાયો છે એન્ડ ફિમેલ છે. ત્યાં ઉપર જે માઉન્ટેન છે ત્યાં આગળ અંદર બેઠી છે નીચે. સો અમે લોકો વેઇટ કરીશું એના મોમેન્ટ, વધારે મોમેન્ટ કરવાનો અને એને એકદમ ક્લિયરલી ઓબ્ઝર્વ કરીને પછી જ હોટલે જઈશું. આ જુઓ સફારીમાં લોકો શું કરે, પાછળ ગાડીઓ છે અને નાઉ યુ કેન સી કેટલી બધી ગાડીઓ આવી ગઈ છે ઓલરેડી. અને ગાડીઓ. ત્યાં ક્યાંક લેપર્ડ બેઠી છે એકચ્યુઅલી. અમે લોકોએ તો એને જોઈ લીધી છે. સો દૂરથી સાઇટિંગથી પણ ઇટ વોઝ ગુડ એમ. એને જે હન્ટ કરવાની લાઈક શોધવાની જે મજા હતી એ જોરદાર હતી. પ્લસ સફારી એ લોકોએ જે જે ચડાવે છે ને લોકો, આખા પહાડો ઉપર સફારી ચલાવી દે. ગોડ, મારી સામે લેપર્ડ બેઠો છે, એ પણ આટલો નજીક. લુક એટ ધીસ. બે લોકો છે. ત્રણ લેપર્ડ છે સાથે, 3. ખમા ગણી ચલો. સો અમે લોકો ફાઇનલી સફારી કરીને આવી ગયા છીએ અહીંયા એક ડેમ સાઇટ ઉપર. અને ત્યાં અમારા માટે ડિનરનો આ ટાઈપનું આખું અરેન્જમેન્ટ કરેલું છે. વાવ, સચ અ ગુડ એક્સપિરિયન્સ. ગુડ મોર્નિંગ. સો ફાઇનલી સવાર થઈ ગઈ છે અહીંયા. એન્ડ કાલે રાત્રે તો સખત ના થાક્યા હતા કેમ કે અર્લી મોર્નિંગ જર્ની સ્ટાર્ટ કરી હતી એન્ડ રાતે મોડા સુધી મસ્ત ડિનર કર્યું. તારાઓની નીચે બેઠા હતા એન્ડ ઇટ વોઝ અ ગ્રેટ ટાઈમ. એન્ડ અત્યારે જસ્ટ ઉઠ્યા છીએ અને અમારા રૂમમાંથી સનરાઈઝ કંઈક આવો દેખાય છે સીધું. ગુડ મોર્નિંગ. સો અમે કાલે મસ્ત મજાની જંગલ સફારી કરી એન્ડ રાત્રે તમે જોયું એમ ડિનર કર્યું સરસ જગ્યાએ. એન્ડ અત્યારે સરસ મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા. તો સાથે ચા છે ઓબ્વિયસલી અને બ્રેકફાસ્ટ કરીશું. આજે આ પ્રોપર્ટીને આખી સરસ રીતે એક્સપ્લોર કરીશું. યા સો દેટ્સ ધ પ્લાન. અને અહીંયા એક જૈન મંદિર પણ છે રણકપુરમાં, તો આપણે એ પણ વિઝિટ કરવા જવાના છીએ. તો યસ, મસ્ત 2 દિવસની ટ્રીપ, એકદમ હોલસમ ફેમિલી ટ્રીપ રહી. તો યા જસ્ટ ટુ દેટ એન્ડ લેટ્સ સ્ટાર્ટ અવર ડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવો રહ્યો કાલનો દિવસ તમારો બધાનો?
મજા આવી ગઈ ને? મજા આવી ગઈ, જોરદાર. જોરદાર. 4 લેપર્ડ સ્પોટ થાય અને એમાં 3 એક સાથે હોય તો પછી દિવસ કેવો હોય તમે જોઈ. સો આખો એરિયા છે એમનો ડાઇનિંગ એરિયા અને ત્યાંથી આખો સનરાઈઝનું વ્યૂ થાય તો મસ્ત તમે અહીંયા સવારે નાસ્તો કરતાં કરતાં કે ચા પીતા પીતા સનરાઈઝ જોઈ શકો એટલી સરસ જગ્યા છે. એના આખી પ્રોપર્ટી છે આ પહાડીની નીચેની સાઈડ અને અહીંયા પણ લેપર્ડ્સ રહે છે તો ઘણીવાર તમે પ્રોપર્ટીમાં બેઠા બેઠા જ લેપર્ડ જોઈ શકો છો. એન્ડ આ છે એનો સ્વિમિંગ પુલ એરિયા. હાઉ બ્યુટીફુલ રાઈટ. મસ્ત તમે પુલમાં એન્જોય કરતાં કરતાં વ્યૂ માણી શકો છો. તો અમે લોકો અત્યારે છીએ રણકપુર મંદિરમાં દર્શન કરવા માટે જૈન મંદિરમાં. એન્ડ અહીંયા સૌથી પહેલાં તો અહીંયા ભોજનાલય છે તો ત્યાં આપણે લંચ કરીશું. સો લેટ્સ ગો. સો આ છે ભોજનશાળાનું મેન્યુ. સો મસ્ત મજાનો અમારા જમવાના મેન્યુમાં રાજમા છે, સબ્જી છે પત્તા ગોબીની, ઢોકળા, પાપડ છે, દાળ છે, રોટલી અને રાઈસ આવશે અને એમની ધર્મશાળા છે.